મિત્રો, ખેડૂતોના રેવન્યુ રેકર્ડમાં નવા કાંડ થતા રહે છે. એટલે જ આ માહિતી આપું છું. આવો જ એક કાંડ થયો છે, એ તમે આ ફોનમાં સાંભળજો એટલે સમજાઈ જશે. રામ રામ સાહેબ. રામ રામ. માણસો નવા કાંડ ગોતી કાઢે છે ખેડૂતોની હમ. જમીનની અંદર માલિકી હક મેળવવામાં. તમારામાં શું થયું કયો એટલે ગામ આખાને ખબર પડે, એટલે બીજા જાગૃત રહે. ના ના, આ હા. એક કિસ્સો એવો છે કે માણસો અને ખેડૂતો સજાગ રહેશે હા 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 તો જ જળવાશે તમારી મિલકત. સાચી વાત છે. નકર તો અભણ અને અજ્ઞાની ખેડૂતોની જમીનમાં ખોટી વારસાઈ દાખલ કરીને નામ ચડાવીને મૂળ તો પ્રથમમાંથી આને શું કર્યું, પ્રથમમાંથી એક ભાઈનું નામ દાખલ કર્યું. 10-15 સુધી નામ ઊભું રાખ્યું, સમજ્યા? પછી વારસદારો ઘૂસ્યા અંદર. અને નામે પાછું કેવું ખબર કે એના કોઈ વડવાઓને અનુરૂપ નથી. હા હા નામે સાચી વાત. અલગ છે. આ બધા એક પ્રકારના કાંડ છે, સમજ્યા? પણ અમારે તો તમારે એમ કહો ને કે અમારે આ તારીખનું અમારા ગામમાં એવો સ્કેમ હાલે સાહેબ હા કે હા. તમે એમ કહો કે મારે આ જન્મ તારીખનો દાખલો જોઈશે, હમ. આ જન્મ તારીખનો મરણનો દાખલો જોઈશે, હમ. પછી 50,000 રૂપિયા આપો એટલે તમને નીકળી જાય. સાચી વાત છે. બહુ જો મોટા તમે કાંડ કહો હાલે તો છે. હું ગામનું નામ બોલું. ના, નથી બોલવું આપણે. ગામનું નામ નથી બોલવું. આ રાજકોટ જિલ્લાનું જ કામ છે. હા હા, નથી. ગામનું નામ એટલું નથી બોલવું તમને આપણે. કહી દઉં. હા. કોઈના રોટલા અભળાય એવું કામ નથી કરવું. આપણું કામ તો ખેડૂતોને એલર્ટ કરવાનું છે. ઈ પછી ઈ તલાટી જાણે, એના સરપંચ જાણે અને ભગવાન જાણે. પણ મારા ધ્યાનમાં આવ્યું ને એટલે મેં આખી વારસાઈ નોંધ પહેલેથી જોઈ હા, કે હા. અમને આ જમીન મળી છે. બરોબર છે. 1961 માં અમને જમીન મળી પહેલી વાર કે ભાઈ સરકારે તમને દીધી આ જગ્યા. પછી પાછી 66 માં જોઈ તોય મારા દાદાનું નામ. તો 1980 પછી ભાઈ કેવી રીતે ખુશાની કોઈ નોંધ નથી. સાચી વાત છે. આસપાસમાં. આમાં મૂળ શું છે, ખેડૂતો પાસે નોલેજ નથી. દાખલા કે તમે મારા તાલીમ કેમ્પમાં આવ્યા પછી તમને આ બધું ધ્યાનમાં આવ્યું ને? હા કે ભાઈ આમાં હે ને આ ભાઈ કેવી રીતે એન્ટર થયા ને આમાં મૂળ શું છે, તમે તાલીમ કેમ્પ સુધી પહોંચી ગયા એટલે તમારી પાસે આ માહિતી સમજાય એવી રીતે તમને સમજાણી અને તમે શોધી અને હવે એના આગળ શું પગલાં લેવા એ તમે મને પૂછ્યું. બાકી ખેડૂતોને બિચારાને ખબર જ નથી. 7-12-8 લઈને રખડે છે, સમજ્યા? પણ 7-12-8 લઈને ઉધાર નથી. આમાં આવી રીતે જેમ મારા જેમ થયું, હા, હા. હું તો એટલો સજાગ છું, તમારા કેમ્પમાં આવું છું. પણ અમુક ખેડૂત એવું છે એ અજ્ઞાની છે, એને ખબર સાચી જ વાત નથી. છે. એની વારસાઈમાં દાખલ કરશે, પછી નામ ચડાવીને પછી ભાગ માંગશે કે મારું આમાં સાચી વાત. હાથભરમાં નામ છે. સાચી વાત છે. સાચી વાત છે. અને પછી પછી શું ખેડૂત- કરે, ભાગ મળે કે ન મળે, એ વધારાની રકમ પડાવવા પ્રયત્ન તો કરે છે, સમજ્યા? સેટલમેન્ટના હા, નામે. પ્રયત્ન તો કરે ને. હા, આમાં કરોડોની પૂરેપૂરા કિંમતની જમીન અધિકાર. થઈ ગઈ એટલે માણસને એમ થાય કે હાલો થોડુંક બટકું રોટલો કૂતરાને નાખી દઈએ. બસ પણ આમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો 100% જ આ બને, નકર ન 100%. બને. અધિકારીઓ સામેલ ન હોય તો કાંઈ કાંડ થઈ જ ન હગે. તમે વિચારો, પણ મને- બેંકમાંથી એક બોલપેન બાંધેલી હોય ને, એ આપણે લઈએ નથી આવી એકતા. સાહેબ, ખેડૂતો મને 3 એક લાખનો વિચાર પાક વીમો ભરવો જ પડે અને અબજો કરોડ રૂપિયાના ચૂના મારીને ગામ છોડી દે છે, દેશ છોડી દે છે, અથવા તો નાદાર ડિક્લેર થઈ જાય છે. એ અધિકારી અને સરકારની મિલીભગત વગર થાય ખરું? પણ મેં સાહેબ એક વિચાર્યું કે તમારે ટ્રેનમાં રાજકોટ થી અમદાવાદ જવું હોય ને હા હા. તો તમારું નામ હોય ને કે ભાઈ મનસુખભાઈ ડાયાભાઈ. પણ પછી એમાં તમે ટિકિટ હોય મનસુખભાઈ જસમતભાઈ ની તો હા. તમને બેહવા દે. નો બેહવા દે, ગોતી કાઢે છે, ગોતી કાઢે છે. પેનલ્ટી લે છે તરત જ. તો આ લોકોએ એન્ટ્રીમાં કેટલો નામ ફેર છે, તો એની વારસાઈ કેવી રીતે એન્ટ્રી કરી? પૈસા લઈને ભઈલા, પૈસા બોલતા હે, ઓલું ગીત નથી? પૈસા બોલતા હે, એમાં આ બધા પૈસા લઈને કાંડ કરે. આમાં થાય શું ભઈલા? થાય શું ખબર છે? એને તો 25-50 હજાર મળ્યા હોય પણ ખેડૂતની કરોડોની પથારી ફેરવી નાખે. પણ મારે એવું છે, અમારા જે વિસ્તાર છે ને અહીંયા જમીન કિંમતી થઈ ગઈ છે એટલે આ સ્કેમ અમારા ધ્યાનમાં આવ્યો. હા, હા, પછી હું હવે અત્યારે કાંઈ નથી કરતો. કાલે સાહેબને નોટિસ આપવાનો છું વાંધા અરજી રદ કરવા માટેની અને પ્રાંતમાં લઈ જઈશ. પછી આની ઉપર શું કાર્યવાહી લીગલ કાર્યવાહી આપણે ફોજદારી કેસ થઈ શકે? એ થઈ શકશે. પેલા આટલું કરી લ્યો, મેં તમને માર્ગદર્શન આપ્યું. એ પેલા તકરારી નાખી દો અને ઈ રોજડું ગયું છે ને, એ રોજડાને કાઢવા માટે પ્રાંતમાં જવું પડશે તમારે, સમજ્યા? રોજડા અનેક પ્રકારના ઘરે છે. હા, રોજડા આપણા કરે. ખેતરમાં બે ઝાટકો પગવાળા મૂકીને જે જાજા રોજડા છે. કરે છે એની જાજા નથી નડતા. રેવન્યુ રેકર્ડમાં જે રોજડા કરી છે એની જાજા નડે. એટલે ઈ રોજડું કાઢવા માટે તમે પ્રાંતમાં કેસ દાખલ કરો અને તમારી તમામ નોંધ આપજો અને ઈ નોંધ ઉપર રિમાર્ક કરજો એટલે એને નોટિસ કાઢશે અને પછી ઈ રોજડું નીકળી જશે એમાંથી. પણ સાહેબ મને ઈ વિચાર આવ્યો કે ભાઈ હું આ જે અત્યારે તકરારીમાં નાખી દઈશ. હા, ઈ તો વારસાઈ પૂરતી તકરારીમાં નાખી. ઓલું રોજડું મૂળ ગરી ગયું છે ઈ તો કાઢવું પડશે ને, પ્રાંતમાં જવું પડશે એના માટે. હા, એ તો પ્રાંતમાં જાય. પણ પ્રાંત સાહેબ ભાઈ મને એમ પૂછશે કે ભાઈ આના વારસદારો કોણ?
મને શું ખબર ઈ આવ્યો ક્યાંથી, ત્યાંથી જ કાઢવાનો રહ્યો આપણે. હા એટલે હું તો એમ જ કે હવે તમે છે ને એને મને નોટિસ થોડી સાંભળો, ખબર હોય. તમારે નોટિસ હા. બજાવવી પડશે. એટલે એને જે આ વારસાઈ દાખલ કરી છે ને એના સાધની હા. કાગળ કઢાવી લેજો. સમજાણું? પણ એમને નોંધ જ નથી. એમાં સરનામા નીકળશે ને, વારસાઈ દાખલ હા, કરીને સરનામા દીધા હશે ને. હા, અચ્છા આ વારસાઈ નોંધ છે એમાં. હા, એના સરનામા વગર નોટિસ ક્યાં બસશે પ્રાંતમાં? ઈ બચી ગઈ બધાયની. આ તો એની નકલ લ્યો તમે અને એ સરનામા તમારે દેવા પડશે ને પ્રાંતમાં. આ વખતે તાલીમ કેમ્પમાં તમે એમને ફ્રી ઓફ આવજો રવિવારના દિવસે અને આ શીખી જાજો, બધું હું શીખવવાનો છું. હા, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. તમને શનિવારે ટાઈમ ન મળે, મને સમજુ છું કે તમારે ધંધો છે છોડી ન અવાય. રવિવારે એમને આવજો, તમારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. હા, આવી રવિવારે. આ રવિવારે નહીં, 22 તારીખ અને 23 તારીખ છે, હા, 23 22 તારીખ. હા, 22. હા, તાલીમ કેમ્પના દિવસે આવો. હા, 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 હા. ભલે ઓકે, ઓકે, ભલે, ભલે ભલે. ભાઈ. ખેડૂત મિત્રો, તમે જોયું ને કેવા કેવા કાંડ થાય છે. એમાંય જ્યાં જ્યાં જમીનો કિંમતી થઈ છે ત્યાં જાજા કાંડ થાય છે. જ્યાં જમીન કિંમતી નથી ને આદિવાસી એરિયા છે ત્યાં મોટા કાંડ થાય છે. કચ્છમાં અને કેટલાય એવા એરિયા છે કે જ્યાં આવા કાંડ જે છે એ વધુમાં વધુ થાય છે અને ખેડૂતો જે છે એનો ભોગ બને છે. તો આવો ભોગ ન બનતો હોય તો યુટ્યુબની અંદર જઈને મારા વિડીયો જોતા રહેજો અને આવું બધું શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવજો. ઘણી બધી અવનવી બાબતો હું શીખવાડું છું. ખેડૂતો કદી પણ ક્યાંય ભૂલ ન ખાય એટલી મારી 100% ખાતરી. એવા લેવલે હું ખેડૂતોને તૈયાર કરું છું. ઉપરાંત આવી તાલીમ લઈ અને તમે તમારા જ્ઞાનનો લાભ કોઈ બીજી વ્યક્તિને આપશો તો સેવાનું કાર્ય પણ ગણાશે અને ઓછા વત્તા પૈસા લઈને કંઈક કામ કરી દેશો તો એને 15,000 20,000નું કામ તમે 5,000માં કરી દેશો તો એને પણ ફાયદો અને તમને પણ 2 પૈસાનો ફાયદો. આમ અનેકવિધ હેતુથી હું તાલીમ કેમ્પ ચલાવું છું. તો અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પમાં આવજો. તો આ ભાઈ જેમ એલર્ટ થઈ ગયા એમ તમે પણ એલર્ટ થઈ જશો અને મેં કીધું એમ તમારો પ્રશ્ન ન હોય તો ગામને પણ તમે મદદરૂપ થઈ શકો, સેવા પણ ગણાશે અને 2 પૈસાની આવક પણ થશે. આ નવા વિચારધારાને વ્યવસ્થિત નિરાતે સમજજો અને તાલીમ કેમ્પ ક્યાં છે એ સમજવું હોય તો યુટ્યુબની અંદર જઈ અને મારા વિડીયોની અંદર ટચ કરજો. લેટેસ્ટ વિડીયો ટચ કરજો એટલે લેટેસ્ટમાં તાલીમ કેમ્પ ક્યાં છે તમને ઘરે બેઠા ખબર પડી જશે.